હર હર મહાદેવ. તો આપણે પાછું ઘણા ટાઈમ પછી પ્રોગ્રામની શરૂઆત કર્યો. એ ભાઈ આપણા રામદેવભાઈની ખાસ જગ્યા છે. મને કે આપણે ઓલું કેવું શાક બનાવું ભાઈ? એક તો મને આવડે નહીં ગધડી નામ. જડિયું કહેવાય ભાઈ. એ પ્રખ્યાત છે. આપણે તેવું ખાધું નથી. જે અત્યારે ભરતો વાહિંદા કરે આઈ ઓલા બધા ફેરીને ગયા ના વાહિંદા કરે જો ભેગું કરે. હા વાહિંદા તારે ઉહડવામાં હે. અત્યારે કામ કરશે તો ખાવા દે હે. જો અત્યારે મારે થોડુંક આવવા મોડું થઈ ગયું એટલે બધાએ જો આ બકાલું મોરી રાખ્યું હતું. જો પડ્યા રીંગણા ને ભાજી, આ સોરી ને ટમેટા, ડુંગળી, ગાજરો, આ જો આ તેલ ને ડુંગળી બધું પડ્યું. લસણવાળી ચટણી ખાંડી રાખ્યો. એ તો પહેલાં જોઈએ. જો રાજ્યો અત્યારે ગેસનો બાટલો ફિટ કરે અને આ જો જૂનવાણી ડેક મેલી છે. પામે લાઇટ નહીં થાય એ હોરી છે. કર કર લાઇટ કરે એટલા દેખાય. આજા દાંત વાર દેજો. અમારે ભાઈ કદાચ 100 ની થારી હોય કે 1000 ની થારી હોય, અમારે આ ભાઈ વસૂલ કરી દે. નબળા હબળા પ્રસંગમાં કે એકલો ખાઈ જાય ભાઈ. દેહી મજા હો ભાઈ. જઈ લ્યા ડેક હો ભાઈ. જૂના ઓલી જૂનવાણી ડેક. આ જરાક ઝીણકી છે, ઓલી મોટી હોય. હા આ હાથ પૂરતી છે. કારીગર નબળો હે ભાઈ. થઈ જાય કેટલા નહીં ભેરું થાય. શનિવાર હા કાલ રહ્યો. ફિટિંગ ચાલે છે. જે થાય તે ઉતામેર કઈ ન થાય. આખી રાત પડી. મારે સવારે 6 વાગે ઉઠીને રેવા દે. હું મને આગો જ આવે દે. મારે ઉપર આની કોર હતાઈ જાઉં. હવે મારે આમાં બાપ ભરો હું ન કરે. સીધા ભડાકા બોલાવે ક્યાં જાવ? આની કોર રેવા દે. મૂક તું તારે જો લે 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 યા હરગુ. હા હા નીરે તો થઈ ગયું. થઈ ગયું. હાલો તો આગળ હજી મળતા રહીએ. હજી પાકી જાય પછી મળીએ. એટલે પણ હાવ પાકી ગયું છે ને ખજડીની સુગંધ તો હાવ હે વઘાર જેવો છે. પણ જીવ બરે હું કે એક તો ભૂખે એવી લાગી તો ગગી એટલે કેવો હિસ કે બધા બેઠા હો ભાઈ. જટ કરો જટ કરો. ડેક ઉતરી ગઈ ને હવે જો પાપડ હેકે જોઈ લો. આ દેહીઓ વગર મસાલા જોતા ખરા પણ ઓહો વાહ વાહ માસ્ટર વાહ. કઈ બનાવ્યું કાંઈ ન ઘટો. ઝટકર ઝટકર હાલે રેડી મારી એનું લઈ લેજે. એમ ને લઈ લ્યો. જાયણી ફેરવે એમાં એક રહ કરી દો. આખું ફેરવી જ દેવાનું થાય પછી. અને ટૂંકમાં દેહી ભાષામાં કહે તો મિક્સ સબ્જી કહેવાય. મિક્સ સબ્જી બનાવી પણ કાંઈ ન કરે. એટલે ગંધડીનું જોઈ લઈ. ખાસું મોયરું તો એમાં ધાણા બાણા નહીં. ધાણા જેટલું મસાલો નાખ, લીંબુ મોયરા હા. પણ દેહી મોજ આવે. કઈ ન ઘટે ભાઈ. વાહ રાજ્યા ઠામડા તૈયાર કરી જો. સાહેબનું ટોપિયું ભરી લીધું. સારી મજા આવશે ભાઈ ખાવાની. કાંઈ નહીં ઘટે. વાહ ફૂલ બગડાટી બોલાવાની છે. આપણા ભરતભાઈ જો અત્યારે થારીઓ ભરે. હે પારે પારો થારીઓ ભરવા વર્ગો. કારણ કે ડેગડી ભરી એટલે નથી ભરી. 7 જણા પૂરતી છે. હા ખૂટશે નહીં ગધડી. ઈ જોયા જેવું એમ ને મજા આવી છે. એમ પ્યોર દેહી. જો આમ કોઈ પ્રકારનું લાલ સટકી જેવું નહીં. ખોટા મસાલા બસાલા કાંઈ નહીં. ઓરિજિનલ દેહી હો ભાઈ. વાહ વાહ માસ્તર વાહ.
આ હું ખવડાવવા લઈ આવ્યો મને મજા આવી ગઈ આ જોઈને એટલો આનંદ આવ્યો તો ખાઈને કેટલો આનંદ આવ્યો પાપડ કેમ ના ગયા આમાં કામ રોટલા નો ઓલો લીંબુ લઈ જાવ માં જા ટાબરી વાટકા લેતો આવજે આજાન ટાબરી ઓટર ખુશ થઈને અરે મારો ના ડાબરો પડ્યો સારી તૈયાર જ રાખી જરાક દાંત કેસ ના રોતો એવું લાગે પાપડ પેટ હાલે હા બેન હાલો તો કાપી લઈએ કાંઈ નો કરે જો આવી ગયો થાળીમાં ફૂલ પકડાડી બોલા ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો આપણે ઉઠીને બજારમાં નીકળી ગયા અને કેશોદની બજારમાં તમને એવી વ્યક્તિ જોવા મળે ને કે તમને એમ થાય કે ઓહો આ અહીંયા કોણ જાઓ અરે ગુજરાતના મોટા યુટ્યુબર કહેવાય ભાઈ રમેશભાઈ ગુજરાતના મોટા તો એવું તો કાઈ નો અરે ના ભાઈ ના જી ઓલા કે એવડી મહેનત કરીને એટલા આગળ વધ્યા મોટા કેવા પડે ને મારે ગઠે આગળ વધી ગયા આમ કહીએ તો અમારી દેશી ભાષામાં પણ સતીશભાઈ ને આજ ટૂંકમાં એવું હતું કે ભાઈને હેરાન નથી કરવા એટલે કોલ નો કરતા હોઈએ પણ અઠે ગઠે સતીશભાઈ મળી ગયા કે ધ્યાન એનું પડી ગયું તો મળી ગયા ને રૂબરૂ મળીને ખૂબ મજા આવી હમણાં અમે કેદીના ભેગા નો થયા બાકી તો ભેગા થાય તો હું કરતા હોય ને અમુક કન્ટેન્ટ પણ બનાવતા હોય હું ગયા રામભાઈ તો મજા ને હબડકો માર્યો કે બાકી હે ને હાલો હાલો હવે ચા પીવાની છે આપણે પી નાખવી ને તો ભાઈ રમેશભાઈ આપણા કેહોદમાં ક્યારેક ક્યારેક જ આવતા હોય બાકી તો આપણે એની વાડીએ ડાયરેક્ટ જતા હોય તો હાલો હવે હબડકો મારીએ આજકાલ વાડીએ શું પ્રોગ્રામ કરવાનો આજકાલ જો કંઈક નવીન કરીએ ત્યારે ત્યાં મળીએ તો હવે આપણે રમેશભાઈ ચા પી લીધી હવે મસ્તીના ફોટા બોટા પાડી લીધા પણ મને એક વસ્તુનું આમ ગર્વ થાય કે એવડું મોટું નામ બનાવ્યું બધું છે તોય જરીએ ઘમંડ નથી એ એક મેન વસ્તુ છે ઘમંડભાઈ શેનું રાખવું આપણી પાસે કઈ ઘમંડ જેવું કઈ છે જ નહીં બસ આમણમ ઊભા છે અત્યારે સાદી રીતના જ બજારમાં ફરે જરીએ ઘમંડ નથી બાકી અત્યારે આ પોઝિશન ઉપર હોય ને તો 4 વ્હીલ લઈને રખડતા હોય ને કંઈક પેતરા હોય આ જો હાવ સિમ્પલ આ નાઇટ ડ્રેસ સાદા સ્લીપર અને ટી શર્ટ ભાઈ હું એક મારો દાખલો કહું હમણાં હું એક મારું ઇવેન્ટ હતું ગૂગલમાં તો છે ને અમદાવાદ એરપોર્ટ ઉપર લોન્જમાં ગયો તો લોન્જમાંથી બહાર નીકળતો હતો તો કોઈ ફોલોવર ભેગા થયા તો એ ફોલોવર કે રમેશભાઈ એક આપણે ફોટો પાડી લે એવું વાંધો નહીં પાડીએ આપણે તો એ ભાઈ ક્યાંક ફરવા જતા હતા બે નાઇટ ડ્રેસમાં હતા તો બીજો કે ભાઈ મેં તો નાઇટ ડ્રેસ પહેર્યો છે ફોટો સારો નહીં આવે એ કે ભાઈ આ ભાઈ આખો દી ઇવેન્ટ નાઇટ ડ્રેસમાં કરે એટલે ફોટો પાડવામાં વાંધો નથી ટૂંકમાં જેની હારે આપણે ફોટો પડાવો ને ઇવેન્ટ હોત નાઇટ ડ્રેસમાં કરે એટલે આવી નાની એવી કોમેડી થઈ ગઈ છે એટલે હું લગભગ તમે જોતા હશો મારા ઇવેન્ટ નાઇટ ડ્રેસમાં ટૂંકમાં મજા આવે આમ કાંઈ ટેન્શન વાળું નહીં ન તો રમેશભાઈના દરેક કોસ્ટ્યુમ જોઈએ બધા આવું સાદું સિમ્પલ જ હોય નાઇટ ડ્રેસ જ કોઈ પ્રકારના પેતરા નહીં સાદું જીવન જ આપણે એમાં સો બેસી જઈએ ટી શર્ટ ને એવા જ પહેરવાના સંપલ જરાક મૂંઘા છે ન દેખાડી શકું બાકી બધું કમ્પ્લીટ આવી લે ત્યાંથી રમેશભાઈ ને ઢહડીને સીધા અહીંયા લેતો આવ્યો પિંટિયાની દુકાન મળવાનો રસ્તામાં હે તો કે હવે તો આટો મારવો જ પડશે તો રામભાઈ આવી બધી બીક લાગે તમને હે આ ઉભા હેલ્મેટ કાઢ ઘેરે હોય તો હેલ્મેટ પહેરીને બેસી જાવ મજા જ ન આવે આના વગર ક્યાંક નીકળાઈ ગયું હોય ને તો પાછું વરવું પડે સેફટી પહેલા કા સેફટી પહેલા અરે રામભાઈ પાસે બધાને શીખવા જેવું છે આપણે કોઈને હેલ્મેટ ગમતું નથી પણ સેફટી પહેલા જરૂરી સેફટી પહેલા જરૂરી રામભાઈ હેલ્મેટ કાઢે જ નહીં કાઢવાનું તો રમેશભાઈ અમે આગળ નીકળીએ ધીરે ધીરે હજી માંગરોળ ને જવું હવે આપણે પ્રમોશનો ચાલુ કરીએ હળવે હળવે મોબાઈલના બધા રમેશભાઈ પાસેથી થોડું ઘણું જ્ઞાન લેતા જાઉં સાયકલ હાલે રાખે હાલો હે હું થાય જ્ઞાન બાંટને સે बढ़ता है જ્ઞાન બાટને સે બળતા હો ભાઈ સાચી વાત કહી જેટલું તમારામાં હોય એટલું સામે પીરશો તો જ તમને પાછું સામું જડે આલપત્રીનો ધંધો અત્યારે ધમ ધોકાર હાલે જો ભાઈ મોટા ભાઈ અત્યારે અહીંયા ઊભા છે અને ઝીણકા ભાઈના વે જો જાણે મજૂર ઊભો એવી રીતના હો ભાઈ ધમ ધોકાર ધંધો હાલે ભાઈ અત્યારે આવું બધું શું વેસાય તાલપત્રી ઓનલી તાલપત્રી હે તાલપત્રી ડુંગર બાસકાન પસેડિયું હમણાં જ બગડાટી બોલાવો બાપા જો આ દિન્યાની રિક્ષા આખી ભરી હતી હવે તો બોલી બોલીને ઉધરા થઈ ગઈ જ્યાં દિન્યાની રિક્ષા આખી ભરી હતી
તાલપતરિયું નટાણ પકડાટી બોલાવે તો શું કે ભાઈ મજા આવી ને હે સારું હે ને ખાધું પીધું કમ્પ્લીટ ને તો રેડી ખાતો પીતો રહેજો મારો વાલો હા આ ઠાઠું ખાલી કેમ છે ભરવા નથી જવું ભરી લીધું ને ઠલવી લીધું ને હવે ઘેરે જવાનું વાહ વાહ હવે આરામ કરો બિંદાસ તમે બગડાટી બોલાવે રાખો એટલે આપણે તો જાહેરાત કરવા આવ્યા પણ આમ તો એમ લાગે કે ફિલ્મનું શૂટિંગ ના હતી એમ પબ્લિક જોવે જો લઈ લે એલા હા એલા ઝૂમ કરી છે ઝૂમ કરી ગયા ઉપડી ગયો હવે કઈ ન ઘટે ગયું ને હાલો તો આપણે એડવર્ટાઈઝ પતાવીએ પછી આપણે બરાબર એ બંધ કરે અલા બંધ કર બંધ કર માંગરોળમાં આપણે શૂટિંગ કરવા આવ્યા હતા ને બધા કેવા ખુશ થઈ ગયા જોઈ લે આ બધા ટાબરિયાઓનો પ્રેમ કહેવાય હો ભાઈ આ બધા આ નીકળે નીકળે જા આ બધા આ બાજુ આવું તો આ બાજુ આવે જોઈ લે ઓલો ડિસ્કો કરવા સારે હે હા એ ખુશ થઈ ગયો ભાઈ જોઈ લે હાલો ભાઈ હાલો તો હવે નીકળીએ ટાબરિયાઓ હળવે હળવે બાય બાય તો આપણે કેવતી રખડતા કઈ જીભ લહરી જાય રખડતા ભાટકતા પૂગી ગયા આપણે મનહર ભજીયા હો ભાઈ તઈ ભજીયા ખાધા હતા પિંટિયા આપણે થોડા ખવાના હતા ખબર છે થાકી ગયા હતા અને મને ઓછું હતું મન દુભાઈ ગયું હતું આ ધરો કરવાનો છે આ ભજીયા પેટ ભરીને એ તું દાંત કાઢ ભાઈ મને ખબર છે તું કામ દાંત કાઢી તો આપણે પૂગી ગયા ભાઈ મનહર ભજીયામાં જો બિરજુભાઈ અત્યારે ભજીયા બનાવે છે બધું ફૂલ સેટઅપ કરીને બેઠા હો ભાઈ દોરી મારી દીધી અહીં કોઈ અંદર આવે નહીં ભાઈ અહીં સુધી જ રહી જવું સમય સમાપ્તિ કે ઘોષણાઓ લખી એટલે સુધી રાખવાનું જઈ ગયા બાકી બગડાટી બોલાવે ભાઈ નરસિંહ મહેતા સરોવરની બાજુમાં જોઈ મનહારા ભજીયા હાલો તો ખાઈ નાખીએ ભજીયા એવા ભેગો સીધો વર્ગી ગયો જઈ લે જરીએ વાટ નથી જોતો મેં તને કીધું ને ધરું મારવાનો હોય મારે ધરો મારવાનું છે આજ તો ભાઈ આ કિલો 2 કિલો ભજીયા ખાય મને એવું લાગે આનું મોટું જોઈ 2 કિલો ભજીયા તો ખાય જ જાય હો વધારે ખાય મનહરના ભજીયા હો ભાઈ કાંઈ ન ઘટે ચટણી એકડો ચટણી એકડો ભાઈ ઠલવો હાલો મારા વાલીડા વાલો ભજીયા ખાઈ લઈએ હાલો હા તો મિત્રો આજના વ્લોગને અહીંયા સમાપ્તિ આપીએ કાલ કંઈક નવું જગ્યાએ જાઉં તો બતાવશું બાકી હાલો ખાઈ લઈએ હવે રામે રામ